લાડવા ને ભજીયા ને વહી જવાની છું ને તો એટલો લાડે ને આમાં મને તો રોટલો ખાવો છે. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? મજામાં? આશા કરું બધા મજામાં જ હશો. અને જો અત્યારે બપોરના કેટલા 1:20 થઈ ગઈ છે ને મેં અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો. કેમ કે સવારે થોડું કામકાજ હતું એ કરતા હતા અને પછી હું બેગ પેક કરું છું. અને જો નિશાબેને પાર્કિંગ સાફ કર્યું ને હવે જો એ કાકી જોડે વિડીયો કોલમાં વાતું કરે છે અને હું મમ્મીને રસોઈ બનાવવા લાગું છું. એ કામ કરે છે ઘરનું ને હું પછી મેં કીધું હું રસોઈ બનાવવામાં હેલ્પ કરું. અને મમ્મી આજે મારું જમવાનું બનાવે છે, જો લાડવા અને ભજીયા અને બાકી શાક ને પછી મેં કીધું રોટલી ન કરતી, રોટલા કરજો. કેમ કે લાડવા હોય ને તો રોટલા આમ ખાવાની મજા અલગ જ આવે અને રોટલા ખબર નહીં મને વધુ ભાવે તે. અને બધાને અમારા ઘરમાં રોટલાનું વધુ રોટલી કરતા તે. તો જો મમ્મી આજે લાડવા ને એવું અમારું જમવાનું બનાવે છે જઈનું. મારું તો હું તો કે ઘણા દિવસથી આવી તો જમું જ છું અલગ અલગ. જઈ માટે બનાવે છે જમવાનું કે જઈ આવ્યો છે તો જમવાનું કરું. અને જો લાડવાને એવું બનાવ્યું છે અને વ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. સારું ચાલો તમને પણ બતાવું. મસ્તના લાડવા બનાવ્યા છે અને મને ગરમ ગરમ ખાવાની ઈચ્છા થઈ ગઈ છે તો હું પહેલાં તો લાડવા ખાઈ લઉં. અને તમને પણ ઈચ્છા થઈ ગઈ હશે તો તમારે ખાવા હોય તો ચાલો જમવા. અને જો આમાં બટેકાનું શાક કર્યું અને ભજીયા માટે મેં ડુંગળી ને મરચાં ને એવું કટ કર્યું છે. બાકી જો મમ્મી અત્યારે રોટલા બનાવે છે ને અહીંયા મેં બટેકા કટ કર્યા છે ભજીયા માટે. અને હવે હું મમ્મા ચણાનો લોટ બનાવી નાખું. આવું મસ્ત મસ્ત જમવાનું બનાવે છે મમ્મી એના જમાઈ માટે. તો સારું ચાલો તો હું મમ્મીને થોડી ઘણી હજુ બાકી છે એ હેલ્પ કરું. બપોર થઈ ગયા છે ને કેટલા 5-5:30 થયા છે અને મેં ચા પીધો, ભજીયા ખાધા. કેમ કે ચા હું અત્યારે પીવ જ નહીં, સવારે એક જ ટાઈમ પીવું. પણ પછી ભજીયા ને એવું બપોરનું હતું તો મેં ભજીયા અને ચાનો નાસ્તો ને એવું બધું કર્યું. અને હવે જો બધા બેઠા છીએ. થોડું ઘણું સામાન પેક છે કરવાનું એ હું ફટાફટ કરી લઉં પછી બ્લોગ આગળ કન્ટિન્યુ કરું. જો અહીંયા રસોઈની તૈયારી કરે છે. અમારે જવાનું છે તો થોડીક શેડઈ છે. બેન જો અહીંયા સંતરાનો જ્યુસ બનાવે છે. હું વહી જવાની છું ને તો એટલો લાડે ને આમ આજે ઉભરાય છે ને કે રોકાઈ જાવ સવારની જઈથી છે. પણ અમારે હવે જવું જોશે બેન. તું કે દી અમદાવાદ આવીશ? તું અમે એમ જ કહે હમણાં આવે, કોઈ દી આવતી જ નહીં. એકવાર આવી મમ્મી, તું કે દી આવીશ? વારા ફરતી વારો મેં પછી ગારો. અને નિશાબેન જો અહીંયા IPL નો જીવ બાળે છે. કેમ કે આજ વિરાટ કોહલી બેંગ્લોર વાળા રમે છે તો કેટલા 12 ઓવરમાં એટલા જ રન કર્યા, કેટલા કઈ 94 કે એમ જ રન કર્યા છે કે ખોટા બોલ વેસ્ટ કરે છે. એને એટલો જીવ બળે છે ને IPL નો. અને આ વખતે એને પહેલી વાર મેચમાં ઇન્ટરેસ્ટ લાગ્યો. કોઈ દિવસ મેચ જોતી જ નહીં. મને અમુકની મેચ ગમતી પણ હું આ વખતે ઓછી જોઉં છું. અને નિશાબેન એટલો ઇન્ટરેસ્ટ ધરાવે છે ને મેચમાં, બહુ જોવે છે આ વખતે મેચ. તને આમાં કયો ક્રિકેટર ગમે નિશા? કોહલી. બધાને કિંગ કોહલી જ ગમે પણ એને કિંગ નહીં કહેવાનો. એને હમણાં શું કીધું કે મને કિંગ ન કહેતા કેમ કે મને શર્મિંદા મહેસૂસ થાય એટલે કોહલી. નિશાને કોહલી ગમે છે, વિરાટ કોહલી, નોટ કિંગ કોહલી. થેન્ક યુ સો મચ મારી નાનકડી બેન. વિરાટ કોહલીનો જીવ બાળતા મને કઈ જીવ નથી પડતો. આટલા જ રન કર્યા. કેટલા કર્યા? 119.
ફાઇન. મારી બેન મને નેલ પોલિશ કરી દે છે મસ્તની. થેન્ક યુ નિશુ, આજે એટલો પ્યાર કરવા માટે. मुझे चक्कर आने लग गया अब તો નિશાએ મસ્તની નેલ પોલિશ કરી દીધી છે. કેવી કરી કે નહીં કોમેન્ટ કરજો. થેન્ક યુ નિશુ. જય ને જયદીપ આવી ગયા છે ઓફિસેથી ને નાસ્તો લઈ આવ્યા છે. ક્યાંથી લઈ આવ્યા? બર્ગર કિંગમાંથી. આ શું લઈ આવ્યા છે? આ મસ્ત અમે તો પહેલી વાર જોયો. તમારી જ છે ને? આવી જ મેં પહેલી વાર જોઈ. આ પૂઠામાં કેમ રહી ગઈ આવી રીતના આટલા 4 ડબ્બા? પછી આ પેકિંગમાં કંઈક છે, હવે શું હોય જોશું આપણે. એકચ્યુઅલીમાં અમારા બર્ગર છે. બર્ગર તમે ખાશો કે શાક ને રોટલો તમે ખાશો? હું તો શાક ને રોટલો ખાઈશ. એ અમારા બર્ગર કિંગ છે. કેટલી વાર તો એ અમને ઉભાડ્યા, પછી તો મેં કીધું ભાઈ હવે તો દઈ દે, હું તો થાકી ગયો. હા પછી મેં કીધું પગે લાગી દઉં, તું દઈ દે તો બર્ગર. પછી તે ભાઈ દઈ દીધું, હાલ્યું ભાઈ હાલ્યું. જયદીપનો ફેવરેટ બર્ગર કિંગ છે. આવું આવે એટલે જયદીપભાઈ કોક કાઢી લીધી. મને તો રોટલો ખાવો છે. આ હું તમે દીવો ગુઠામાં. તમે જ લઈ પુઠ્ઠામાં. આમાં તો તલ હે. લે તલ વાળા બર્ગર હો તમારા ભાગમાં આવ્યા. तू समझा આથી તો मस्त जोक मारा रे ये हंस रहे આથી તો આમાં ડુંગળી નાથી તો મને કીધું હોત તો જો આ મસ્ત મજાનો આપણો રોટલો શાક છે. અરે આપણે લે ચાલો જો અમારા બેગ પેક કરીને હવે બહાર નીકળી ગયા છીએ. બેગ લઈને હવે થોડીક વારમાં નીકળવાનું છે. 11:15 વાગી ગયા છે તો બસ હમણાં આવી જશે. તો ચાલો હવે નીકળવાનું છે મારે અહીંયાથી. હું ગમમાં છું જવાના, ના જો ખુશ થાય. હું ને મમ્મી ગમમાં જઈએ ને આ ખુશ થાય છે જવા માટે. નિશા માર બેન હે હું જાઉં હું ઈ બે હસે હે હસાવે હે પછી મને રડવું આવે તો હસું. જયદીપભાઈ જો મૂકવા આવે છે મને. પપ્પા જઈને લઈને ગયા છે અને હવે હું ને જયદીપ નીકળીએ. આવજે મમ્મી. આવજે બેટા. ચાવી દ્યો કોણ પછી. આવજે નિશુ. હાલો હવે નીકળીએ. આવજો. The next day તો ફાઇનલી અમે લોકો અમદાવાદ પહોંચી ગયા છીએ ને મારી છુટ્ટી બધી પૂરી, પાછું કામ શરૂ. તો જો બહુ મજા આવી. મને સુરત આવવાનું મન જ નહોતું થતું. ઓફકોર્સ છોકરીઓ એના ઘરે જાય એટલે આવવાનું મન જ ન થાય એને. પછી શું કરવું, આવવું તો પડે ને સાસરે. તો સારું ચાલો હવે અમદાવાદ આવી ગઈ છું. પાછું મારું રૂટીન શરૂ. હવે પહેલાં તો 1-2 દિવસ તો ઘરની સાફ સફાઈ ને કપડાનું ને બધું જ કરીશું. પછી બ્લોગ સ્ટાર્ટ કરીશ. તો સારું ચાલો આ વાળો બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. જેને અમારો બ્લોગ ગમ્યો હોય તે લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલમાં ન્યૂ હોય તે સબસ્ક્રાઈબ કરી દેજો. સારું તો ચાલો બાય બાય.